વડોદરા શહેરમાં 10 કરોડ રૂપિયાની લોન આપવાની લાલચ આપી અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો, તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચને હાલ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં સસ્તું સોનું અને 10 કરોડ રૂપિયાની લોન આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે લાગી ગયો છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે યાકુતપુરા સાથે જ અશરફ શાહના ડેલાના રહેવાસી એવા તનવીર ઉર્ફ તન્નુ શબ્બીર મલેકની ચાપાનેર ખાતેથી અટકાયત કરી છે। આરોપીએ પોતાના સાગરિકો સાથે મળી અને 4.92 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। તનવીરની અગાઉ પણ બિચ્છુ ગેંગ સાથેના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેની સામે ગુજસીટોક લાગતા તે ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી અને તેની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન પણ કર્યા હતા। તો તનવીર સામે હાલ સિટી હણી જેપી સાથે DCB અને પાણીગેટ તેમજ સયાજીગંજ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 20 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે। દરમિયાનમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમી મળતાની સાથે જ ટીમને ચાપાનેર અશરફના ડેલા ખાતે મોકલી હતી અને એક ફ્લેટમાંથી તનવીર ઉર્ફ તન્નુ શબ્બીર મલેકની દબોચી પાડવામાં આવ્યો હતો। હાલ જેપી પોલીસે આરોપીને સામે અલગ અલગ ગુનાઓ દાખલ કર્યા છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।